શ્રીજી બાવાની જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય, શ્રીમદ ભાગવત ગીતા માતાની જય. અધ્યાય 15મો, પુરુષોત્તમ યોગ. શ્રી ભગવાન બોલ્યા છે, જેનું આદિપુરુષ પરમાત્મા રૂપ મૂળ ઉધરું છે અને બ્રહ્માથી લઈ સ્થાવર જંગમ સૃષ્ટિરૂપ નીચે વિસ્તરેલી જેની શાખાઓ છે, છંદો જેના પાંદડા છે, એવા આ સંસારને અશ્વત્થ વૃક્ષ રૂપે કહેલો છે. જે તેને જાણે છે તે વેદને જાણનારો છે. આ સંસાર રૂપ વૃક્ષની 3 ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયરૂપ કૂપળોવાળી શાખાઓ દેવો, મનુષ્યો અને પશુ પક્ષીઓ રૂપે ઊંચે તથા નીચે ફેલાયેલી છે. વિષયોની ઈચ્છારૂપ કર્મના બંધનોવાળા એના મૂળ નીચે મનુષ્યલોકમાં ફેલાયેલા છે. આનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી. આ સંસારનો સર્વાંશે અંત થતો જણાતો નથી, તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. એવા આ અનંત મૂળવાળા નશ્વર સંસાર વૃક્ષને અનાસક્તિરૂપ મજબૂત શસ્ત્રથી આપણી અંદરથી કાપી નાખીને, એટલે સંસારની વાસનાઓથી મુક્ત થઈને પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણરૂપ આ સંસારમાં પાછા આવતા જ નથી. તે પરમ પદને પ્રાપ્ત કરવા માટે તે આદિપુરુષ પરમાત્માના શરણે જવું કે જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે. જે મનુષ્યો માન અને મોહથી રહિત છે, જેમણે આસક્તિરૂપ દોષને જીત્યો છે, જેઓ કામનાઓ છોડીને નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે છે, જેઓ સુખ દુઃખ વગેરે દ્રંદ્વોથી પર થયેલ છે, તેવા વિવેકીજનો તે અવિનાશી પદને પામે છે. તે પદ સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. જે પદને પામી મુમુક્ષુઓ પાછા ફરતા નથી, તે મારું પરમ ધામ છે. આ જીવલોકમાં મારો જ સનાતન અંશ જીવ થઈને પ્રકૃતિમાં રહેલી 5 ઇન્દ્રિયો અને મનને પોતાના તરફ આકર્ષે છે. એ જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે, ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય છે, તેમ છોડેલા શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયોને લઈને જ બીજા શરીરમાં જાય છે. અને ત્યાં કાન, આંખ, સ્પર્શેન્દ્રિય, જીભ, નાક તથા મનને ધારણ કરી આ જીવાત્મા વિષયોને સેવે છે. ગુણોની સાથે જોડાયેલો આ જીવાત્મા શરીરને તેમજ વિષયોને છોડે છે અને ભોગવે છે. તેની આ ક્રિયાઓને મૂઢ બુદ્ધિવાળા જનો જોઈ શકતા નથી, પણ જ્ઞાન દ્રષ્ટિવાળા વિવેકીઓ જોઈ શકે છે. વળી યત્ન કરનારા યોગીઓ શરીરમાં રહેલા આ ઈશ્વરીય અંશને જોઈ શકે છે, પરંતુ અશુદ્ધ અંતકરણવાળા અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં પણ એને જોઈ શકતા નથી. સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, અને જે તેજ ચંદ્રમા તથા અગ્નિમાં છે, તેને તું મારું તેજ જાણ. અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું
તથા રસરૂપ ચંદ્ર થઈને સર્વ વનસ્પતિઓનું પોષણ આપું છું. હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓના શરીરમાં રહેલી પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ 4 પ્રકારનું અન્ન પચાવું છું. હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારે લીધે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ એટલે કે વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રનો કર્તા અને વેદોને જાણનારો હું જ છું. આ લોકમાં ક્ષર નાશવંત અને અક્ષર અવિનાશી એવા 2 પુરુષો છે. તેમાં સર્વભૂતો એ નાશવંત પુરુષ છે. તેમનામાં રહેલો જે અંતર્યામી કુટુષ્ટ પુરુષ તે અક્ષર અવિનાશી કહેવાય છે. પરંતુ આ ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ તો બીજો જ છે, તે પરમાત્મા કહેવાય છે. તે અવિનાશી ઈશ્વર 3 લોકમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ પોષણ કરે છે. હું આ અક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું. તેથી લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ એ નામે પ્રસિદ્ધ છું. હે ભારત, જે મનુષ્ય મોહ વિનાનો થઈ મને આ પ્રમાણે પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, તે સર્વજ્ઞ હોય મને સર્વભાવથી ભજે છે. હે નિષ્પાપ અર્જુન, આ પ્રમાણે આ અત્યંત ગુપ્ત આધ્યાત્મ શાસ્ત્ર મેં તને કહ્યું. આને જાણી મનુષ્ય બુદ્ધિમાન તથા કૃતાર્થ થાય છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ બ્રહ્મ વિદ્યાય યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે પુરુષોત્તમ યોગ નામો પરમોક્ષોધ્યાય. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. શ્રી દ્વારિકાધીશની જય. શ્રી યમુને મહારાણી કી જય. આજ કે આનંદ કી જય. જય શ્રી કૃષ્ણ.